તારીખ 7 થી 7 મુસળધાર વરસાદ થવાની શક્યતા છે। નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે આજે રાત્રે અને આવતીકાલે ઘણા જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે। તો ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે અને હવે કેટલા દિવસ વરસાદ શરૂ રહેશે અને વરાપ ક્યારે નીકળશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગની આજથી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 3 દિવસ માટે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે। આજે રાત્રે પણ ઘણા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારબાદ પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ પડશે। સાથે અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે। તેમણે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં મહીસાગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। રાજ્યના સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।